ગુજરાતમાં જે યુજી કાઉન્સલિંગનું મેડિકલ કાઉન્સલિંગનું જે રજિસ્ટ્રેશન વેરિફિકેશન પતી ગયું છે અને જે મેડિકલ ને ડેન્ટલની 8,755 બેઠકો સામે ટોટલ 16,221 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન કરાવ્યું છે. તમે ગત વર્ષે 2025માં જુઓ તો 24,825 વિદ્યાર્થીઓએ ફાઇનલ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરાવ્યું હતું, જેની સાપેક્ષમાં 2026માં 16,221 વિદ્યાર્થીઓએ વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન કરાવ્યું છે, જેમાં 35%નો ઘટાડો થયો છે. તો બહુ મોટો ઘટાડો થયો છે. તો આ વખતે દરેક વિદ્યાર્થીને એનો બેનિફિટ મળશે. તમે જોઈ શકશો કે જે મેડિકલ અને ડેન્ટલ છે કોર્સિસ છે એમનું જે કટ ઓફ છે બહુ થોડું નીચું જશે. 35%નો ઘટાડો છે રજિસ્ટ્રેશનમાં. અને એ વખતે ગત વર્ષે 2025માં જ્યારે જે MBBS અને ડેન્ટલ કોર્સની સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું રજિસ્ટ્રેશન જોડે જ સાથે સ્ટાર્ટ થયું હતું, જ્યારે આ વખતે ઓનલી MBBS અને ડેન્ટલનું જ રજિસ્ટ્રેશન સાથે થયું છે અને એની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું રજિસ્ટ્રેશન હજી સ્ટાર્ટ થયું નથી. તેથી ટોટલ તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે 8,604 વિદ્યાર્થીનો ઘટાડો થયો છે, એટલે કે ટોટલ 35% ઘટાડો થયો છે. તો આ વખતે ઓનલી મેડિકલ ડેન્ટલની જે 8,755 બેઠકો સામે ઓનલી 16,221 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. તો તેમાં 35%નો ધરખમ ઘટાડો થયેલો છે. તો તમે જોઈ શકો છો કે આ વખતે જે મેડિકલ અને ડેન્ટલનું કટ ઓફ છે એ નીચે જવાનું શક્યતા લાગી રહી છે.